ડીસા શહેર કોંગ્રેસ સમિતિએ રેનબસેરા ગ્રાન્ટ કૌભાંડ બાબતે નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું. ડીસામાં રેનબસેરાના ગ્રાન્ટમાં કૌભાંડ અંગે કોંગ્રેસનો આક્ષેપ, તપાસની માંગ સાથે આંદોલનની ચીમકી. ડીસા શહેર કોંગ્રેસ સમિતિએ ગુજરાત સરકાર દ્વારા ફાળવવામાં આવેલી રેનબસેરાની ગ્રાન્ટના દુરુપયોગનો ગંભીર આક્ષેપ કર્યો છે. કોંગ્રેસે ડીસા નાયબ કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કરીને આ મામલે ઊંડાણપૂર્વકની તપાસની માંગ કરી છે અને જો કાર્યવાહી નહીં થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. કોંગ્રેસ સમિતિના પ્રમુખ મુકેશભાઈ જોઈતાજી સોલંકી દ્વારા સુપરત કરાયેલા આવેદનપત્રમાં જણાવાયું છે કે ડીસા નગરપાલિકા વિસ્તાર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારો માટે ફાળવવામાં આવેલી રેનબસેરાની ગ્રાન્ટનો ઉપયોગ રેનબસેરા બનાવવાને બદલેના યોજનાઓમાં કરવામાં આવ્યો છે. કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે ગુજરાત સરકાર દ્વારા ફાળવવામાં આવતી વિવિધ ગ્રાન્ટોનો સાચા અર્થમાં જ્યાં ફાળવણી થાય છે ત્યાં ઉપયોગ થતો નથી, પરંતુ ભાજપના કાર્યકરોને મળે ત્યાં લોકો જ્યાં કહે છે ત્યાં આડેધડ વાપરી દેવામાં આવે છે. આ ઉપરાંત કોંગ્રેસે ગુજરાતમાં ભાજપ શાસિત નગરપાલિકાઓના ગ્રાન્ટના ભ્રષ્ટાચાર આચરવામાં આવતા હોવાનો અને સરકાર કોઈ પગલાં ન લેતી હોવાનો પણ આક્ષેપ કર્યો છે. કોંગ્રેસે આ મામલે તાત્કાલિક ઊંડાણપૂર્વક તપાસ કરીને ફાળવેલા કામો રદ કરવા અને રેનબસેરા ફરીથી ફાળવેલ જગ્યાએ બનાવવાની માંગ કરી છે. પ્રજાને ન્યાય મળે તે માટે સરકારે તાત્કાલિક નિર્ણય લેવો જોઈએ, અન્યથા કોંગ્રેસ પ્રજા સાથે થતા ન્યાયને અટકાવવા માટે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે તેમ પણ આવેદનપત્રમાં જણાવાયું છે. ભ્રષ્ટાચાર અને જૂઠમાં તરવરતી પાર્ટી એટલે એનું બીજું નામ ભારતીય જનતા પાર્ટી. આજે ડીસા નગરપાલિકા ભાજપ શાસિત હોવાથી ગત અઠવાડિયે રેનબસેરા નામક જે સરકારમાંથી ગ્રાન્ટ ફાળવી અને ગરીબ લોકોને આશ્રય માટે જે ગ્રાન્ટ ફાળવવામાં આવેલી તેનો મોટા પાયે ભ્રષ્ટાચાર થયેલ છે. 36.5 લાખની જે ગ્રાન્ટ આવી છે તેનો દુરુપયોગ નગરપાલિકાના શાસિત ભાજપના મેમ્બરો, નગરપાલિકાના પ્રમુખશ્રી અને એમના ચીફ ઓફિસરશ્રી દ્વારા આચરેલ અને એમાં મિલીભગત ગવર્મેન્ટના અધિકારીઓની પણ હોય તેવો સ્પષ્ટપણે જાહેર થાય છે. અમે આજે ડીસા કોંગ્રેસ તરફથી ડીસા નગરપાલિકાના તમામ ભ્રષ્ટાચાર વિરુદ્ધ, રેનબસેરા વિરુદ્ધ, રાજીવ ગાંધી કોમ્પ્લેક્સના પણ જે રિનોવેશનનું કામ ન થતું હોવાના વિરુદ્ધ આજે અમે તમામ સભ્યો ભેગા થઈ એનું આવેદનપત્ર પ્રાંત ઓફિસે આપવા આવેલ છે. આની ત્વરિતપણે તપાસ થાય અને દોષિતોને એનું કહેવાનો મતલબ છે કે ન્યાય મળે, આશ્રિતોને ન્યાય મળવો જોઈએ, ગરીબોને ન્યાય મળવો જોઈએ અને દોષિતોને જાહેર કરવામાં આવે તેવી અમારી માંગ છે.